પ્રસંગ આપને કહી દઉં, જનક મહારાજ કેવા હતા એવું વર્ણન છે કે અષ્ટાવક્રને જ્યારે ગુરુ બનાવ્યા તો અષ્ટાવક્ર મહારાજ દરરોજ સત્સંગ કરે. કેટલાય ઋષિ મુનિઓ એને સાંભળવા આવે. અષ્ટાવક્ર ગીતા વાંચો ક્યારેક. મુક્તિમ ઈચ્છસि ચેત તાત વિષયાન વિષવત ત્યજ. પહેલા જ બોલમાં 6 મારી છે અષ્ટાવક્રજી. જો મુક્તિની ઈચ્છા હોય તો વિષ સમજી, ઝેર સમજી વિષયોને ત્યાગવા પડશે. તો મોટા મોટા ઋષિ મુનિઓ સાંભળવા આવે, પણ બને એવું કે બધા આવી ગયા હોય, પણ જ્યાં સુધી જનક નો આવે ને ત્યાં સુધી કથા નો શરૂ કરે અષ્ટાવક્ર બાપજી. એટલે ઓલા બધા મોટા મોટા જટા વાળા બધા હતા ને એ અકળાય કે આ કથાકારો છે ને યજમાન ને બહુ હાચવે. યજમાન આવે ત્યારે આમ કરે આમ કરે. જનકમાં શું લેવાનું છે? ટાઈમ સે શરૂ કરી દેતા હોય તો જનકની વાટે રહી છે. ત્યાં બીજાએ કીધું ભાઈ વાટે તો રહી ને, એના મહેલમાં રહી છે, એનો રોટલો ખાય છે. કીધું પણ એ તો આપણે કહી આપણે કદમૂળ ફળ કાલથી લાવી દઈએ. આપણો ટાઈમ બગડે. આ 3 વાગ્યાનો ટાઈમ 3:30 આવે, પણ મોઢે નો કહી શકે. પણ અષ્ટાવક્ર સમજી ગયા. એટલે અષ્ટાવક્રજી એકવાર માયા કરી. એકવાર જનકજી આવ્યા પછી કથા શરૂ કરી. બરાબર કથાનો રંગ જામ્યો. ત્યાં તો દૂતો દોડતા દોડતા આવ્યા કે ધાજો દોડજો, એ જનકપુરમાં આગ લાગી છે, એ આશ્રમ હળગે છે. ત્યાં તો એક દોડ્યો, એ મારી ધોતી બહાર હુકાતી હતી. બીજો દોડ્યો મારું વલકલ, ઓલો કે મારું કમંડળ અંદર પીડ્યું હતું લાકડાનું. બધા ભાગ્યા. થોડી વાર થઈ બીજા દૂતો આવ્યા. મહારાજ જનક, આપનો મહેલ સળગે છે. અષ્ટાવક્રજી જનકની સામે જોયું. જાવું છે બાપજી, આપ કથા આગળ કરો. થોડી વાર મહારાજ જનક, અરે ખજાના સુધી આગ પૂગી ગઈ છે. જનક ખજાના સુધી? કઈ વાંધો નહીં બાપજી, આપ કથા ચલાવો. ઓલા ચૂકા ગાંડો લાગે, ખજાનો બળી જાય, કથા તો કથા કરો, કવર આપો તો ગમે ત્યારે આવીને કરી જાય. ગાંડો છે આ. મહારાજ જનક, મેલ સળગે છે. અષ્ટાવક્રજી કીધું જનક બેટા જરા જઈ આવો. જનકજીએ કીધું કે મહારાજ કથામાં આવું છું ને ત્યારે બધું જ ભગવાનને સોંપીને આવું છું. મારે તો ઈ અને તારે તો ઈ, કથાથી મોટું કાંઈ નથી. ત્યારે ઓલા જે વલકલની 450 વાળી ધોતી એને લાકડી હાટું ભાગ્યા હતા, એ હેઠું જોઈ ગયા. થોડી વાર થઈ તો જ્યાં આગ જેવું કઈ નહોતું, બધું એમનેમ હતું. ઝૂંપડી એમનેમ હતી. સમજી ગયા કે આ અષ્ટાવક્રની માયા છે. અષ્ટાવક્રએ કીધું કે તમે સંસાર છોડ્યો પણ હજી એક ધોતીનો ને વલકલનો મોહ નથી છૂટતો. અને આ રાજા છે, રાજમહેલ સળગે તો એમ કહે છે કે મારો હરી કરે સો હોય, એટલે એની વાટ જોઉં છું કથામાં. આ તમારા બધા કરતા વટે એવું છે. એટલે એ રાજર્ષિ જનક, વિદેહી જનક, ક્યાંય એને આસક્તિ નથી.